નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું તમારી ફેવરિટ ચેનલ ફ્રી ક્લાસમાં. કલ્પના કરો કે તમે કરોડો વર્ષો પાછળ સમયની સફર કરી રહ્યા છો, જ્યાં પૃથ્વી પર મનુષ્ય નહીં પણ વિશાળકાય રાક્ષસો જેવી આકૃતિઓનું શાસન હતું. હા, હું વાત કરી રહ્યો છું ડાયનાસોરની. આજના વિડીયોમાં આપણે કોઈ સામાન્ય ડાયનાસોરની વાત નથી કરવાના, પણ આપણે મળવાના છીએ એક એવા શિકારીઓને જેમના નામથી જ આખી પૃથ્વી ધ્રુજતી હતી. આજે આપણે જાણીશું દુનિયાના 5 સૌથી ખતરનાક અને શક્તિશાળી ડાયનાસોર વિશે. શું તમને લાગે છે કે ફક્ત ટીરેક્સ જ સૌથી ખતરનાક હતો, કે પછી એવો કોઈ શિકારી હતો કે જે ટીરેક્સને પણ હરાવી શકતો હતો? આ સવાલનો જવાબ મળશે તમને આ જ વિડીયોમાં. તો તૈયાર થઈ જાઓ એક રોમાંચક સફર માટે. જો તમે ડાયનાસોરના શોખીન હોવ તો હમણાં જ સબસ્ક્રાઇબ બટન દબાવો. ચાલો શરૂ કરીએ નંબર 5થી. નંબર 5 પર આવે છે મિત્રો ટ્રાયસેરાટોપ્સ. આ ડાયનાસોર તેના ચહેરા પરના 3 શિંગડા અને ગળા પાછળની મોટી ઢાલ જેવી રચના માટે જાણીતું છે, જે તેની ખાસિયત છે. તેના ચહેરા પર 2 લાંબા શિંગડા અને એક નાનું શિંગડું હોય છે અને ગળા પાછળ ઢાલ હોય છે. જેની રસપ્રદ વાત એ છે કે તે શાકાહારી હતું, પરંતુ તેના શિંગડાનો ઉપયોગ તે પોતાના બચાવ માટે કરે છે. આ ડાયનાસોર મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં જોવા મળે છે, જેનો નામનો અર્થ થાય છે 3 શિંગડાવાળો ચહેરો, જેની લંબાઈ 8 થી 9 મીટર જેટલી હોય છે. ત્યારબાદ મિત્રો નંબર 4 પર આવે છે વેલોસિરેપ્ટર. વેલોસિરેપ્ટર કદમાં સૌથી નાનું હતું, અત્યંત ઝડપી અને બુદ્ધિશાળી શિકારી માનવામાં આવે છે. નવીનતમ સંશોધનમાં એ પણ કહેવામાં આવે છે કે વેલોસિરેપ્ટરના શરીર પર પંખીઓની જેમ પીછા હોવાની શક્યતાઓ હોય છે. આ ડાયનાસોર મુખ્યત્વે મંગોલિયા, ચીન અને મધ્ય એશિયાના પ્રદેશોમાં જોવા મળે છે, જે મુખ્યત્વે માંસાહારી નાના ડાયનાસોરને અને પ્રાણીઓને શિકાર કરીને ખાય છે. તેનું કદ નાનું એટલે કે 2 થી 3 મીટર જેટલું હોય છે. નંબર 3 પર આવે છે મિત્રો બ્રેકિયોસોરસ. બ્રેકિયોસોરસ મિત્રો દુનિયાનું સૌથી ઊંચું ડાયનાસોર પૈકીનું એક હતું. તેની લાંબી ડોક તેને ઊંચા ઝાડ પરથી પાંદડા ખાવા માટે મદદરૂપ કરતી હતી. આ ડાયનાસોર મુખ્યત્વે શાકાહારી હતું, જે ઝાડના પાંદડા ખાતું હતું. એનું કદ લગભગ 4 થી 5 માળની ઇમારત જેટલું ઊંચું હતું. આ ડાયનાસોર મુખ્યત્વે ઉત્તર અમેરિકા અને આફ્રિકા અને તાંજાનિયામાં જોવા મળતું હતું, જેનો આહાર ઝાડના પાંદડા હતા અને તેના આગળના પગ પાછળના પગ કરતાં લાંબા હતા, જેના કારણે તે ઊંચા પાંદડા સરળતાથી પહોંચી શકતું હતું. ત્યારબાદ મિત્રો નંબર 2 પર આવે છે સ્પિનોસોરસ. સ્પિનોસોરસને મિત્રો અત્યાર સુધીનો સૌથી મોટો માંસાહારી ડાયનાસોર માનવામાં આવે છે. તે ટીરેક્સ કરતાં પણ મોટો હતો, જેની લંબાઈ આશરે 15 થી 18 મીટર જેટલી વિશાળ હતી. તેની પીઠ પર એક સેલ જેવી રચના એટલે સડ જેવી રચના હતી. તે જમીન અને પાણી બંનેમાં શિકાર કરી શકતું હતું. આ ડાયનાસોર મુખ્યત્વે આફ્રિકા, મોરોક્કો, ઉત્તર આફ્રિકા કે મિશ્રમાં જોવા મળતું હતું અને તેમનો આહાર માછલી કે અન્ય ડાયનાસોર અને જલચર પ્રાણીઓ હતા. અને છેલ્લે નંબર 1 પર આવે છે મિત્રો ટીરેક્સ. નંબર 1 પર આવે છે મિત્રો ટાયરનોસોરસ રેક્સ, જેનું ટૂંકું નામ છે ટીરેક્સ. આને ડાયનાસોરનો રાજા પણ કહેવામાં આવે છે. તેના જડબાનું દબાણ એટલું શક્તિશાળી હતું કે તે એક સાથે હાડકાં પણ ચાવી શકતું હતું. ટીરેક્સના એક દાંતની લંબાઈ આશરે 12 ઇંચ જેટલી એટલે કે 1 ફૂટ જેટલી હતી. ટીરેક્સની લંબાઈ 12 થી 13 મીટર જેટલી અંદાજિત હતી. તે જડબાથી લગભગ 8 થી 12,000 PSI જેટલું દબાણ ઉત્પન્ન કરી શકતું હતું. ટીરેક્સ મુખ્યત્વે મિત્રો ઉત્તર અમેરિકા એટલે કે કેનેડામાં જોવા મળતું હતું, જેનો આહાર માંસાહારી મોટા ડાયનાસોર સહિત કોઈ પણ જીવ તેનો શિકાર બનતો હતો. ટીરેક્સ મિત્રો દુનિયાનું સૌથી જાણીતા ડાયનાસોરમાંથીનું એક છે. તેના આગળના પગ બહુ નાના હતા, જ્યારે પાછળના પગ ખૂબ જ શક્તિશાળી હતા. ટીરેક્સની દોડવાની ઝડપ મિત્રો આશરે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તો મિત્રો આ હતા પૃથ્વી પર રાજ કરનારા 5 સૌથી ખતરનાક શિકારીઓ. કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે કરોડો વર્ષો પહેલાં આ રાક્ષસો આપણી પૃથ્વી પર ફરતા હતા. પણ મારે તમારો અભિપ્રાય જાણવો છે. જો તમે સમયની મુસાફરી કરીને ડાયનાસોર યુગમાં પહોંચી જાઓ તો તમને કયા ડાયનાસોરથી સૌથી વધુ ડર લાગશે? નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ રોમાંચક માહિતી માટે ફ્રી ક્લાસને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ આવતા વિડીયોમાં. થેન્ક યુ.